હાલો મિત્રો, લોકસેવા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। અત્યારે આપણે એવું કરીએ પુરખિયા હનુમાન છે મિત્રો। તમને અહીંનું કવરેજ પણ બતાવું છું મિત્રો। અહીંનું કવરેજ બતાવતા પહેલાં તમને અહીંની હું એક વાત કરવા માગું છું। અહીંયા કઈ રીતની સુવિધા છે, રૂમ મળે છે કે નહીં, રૂમનો ચાર્જ કેટલો છે મિત્રો, એ બધી વાત તમને હું કહું છું। મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લોકસેવા ચેનલ મિત્રો। અહીંયા તમે આવો તો પહેલાં તો 2 ટાઈમ તમને ભોજન જમવાનું હોય છે। સમય છે મિત્ર 12 બપોરનું, સાંજનું 7 વાગ્યા પછી હોય છે। અને બીજા નંબરમાં મિત્રો અહીંયા ચાની સુવિધા, સખત ચાની સુવિધા ચાલુ છે। ફ્રીમાં ચા પણ મળે છે મિત્રો। સંડાસ, બાથરૂમ, વિશ્રામ ગૃહ બધી વ્યવસ્થા અહીં છે। અને મિત્ર રૂમ પણ મળે છે। એસીવાળી રૂમ તમે રાખો તો 500 રૂપિયા છે, અને નોન એસી રાખો તો તમારે જે કંઈ દાન કરવું હોય તે મિત્રો યાદ રાખવાનું, દાન તો કેમ ગેસ્ટ હાઉસ ભરે તો દાન કરવું પડે, એટલે તમને ફ્રીમાં રૂમ આપશે। રૂમ લેતા પહેલાં મિત્ર ખાસ તમે જેટલા સભ્યો હોય એટલા સભ્યોનું આધાર કાર્ડ તમારે ફરજિયાત લાવવું પડે। આધાર કાર્ડ હશે તો તમને રૂમ મળશે મિત્રો। અને આવો ત્યારે રૂમ પહેલાં લખાવી લો, કારણ કે ઘણી વાર શું છે કે બહુ સંખ્યાને કારણે રૂમ કદાચ તમને ન પણ મળે। અત્યારે હું ખુદ અમે અહીંયા આવ્યા છે તો મેં ખુદ રૂમ અહીંયા અમને રાખ્યો છે। 4 નંબરનો રૂમ મને મળ્યો છે મિત્રો। અમે તો વેકેશનમાં અહીં આવ્યા છે, વેકેશન દરમિયાન પણ રૂમ આપણે મળી ગયું છે 4 નંબરનું। તમને અહીંનું હું કવરેજ પણ બતાવું છું મિત્રો। પુરખિયા હનુમાન દાદાની જય હો। પુરખિયા દાદા આપણું યાત્રા રોડ। મિત્રો મંદિરની અંદર ફોટા પાડવાની મનાઈ છે। મિત્રો આ 4 નંબરનો રૂમ મને મળ્યો છે। તો મિત્રો સરસ વ્યવસ્થા છે, તમે આવો તો અવશ્ય મિત્રો આવજો। અહીં વ્યવસ્થા બધી બહુ સારી છે। લોકસેવા ચેનલ। Ayo. ले आओ। ચાની કેન્ડી, પાણીનું બરફ,